વર્ષની અંદર મારી દીકરી આ દહેજ પ્રથાએ બુજાવી નાખી, એનું જીવન આ લોકોએ બુજાવી નાખ્યું। દહેજ માગવા વાળાને તો માફ ના કરવું જોઈએ, એમને તો મોટામાં મોટી સજા આપવી જોઈએ। પ્રેમીને હાથમાં હાથ નાખીને 7 જન્મો સાથ નિભાવવાની કસમ ખાધી। માતા પિતાના આશીર્વાદ અને લાખો અરમાનોને સમેટીને એ યુવતીની ધામધૂમથી ડોલી નીકળી તેના જ પિયરીથી, પણ એ સાસરીએ પહોંચતા જ એ ડોલી બની ગઈ યુવતી માટે અર્થી। પ્રેમ લગ્નના 1 વર્ષ પણ હજુ તો પૂરું નહોતું થયું ત્યાં જે યુવતીની ઉઠી ગઈ અર્થી, જે માટે જવાબદાર બન્યો દહેજનું દાન। આ પરિવારની વ્યથાને શબ્દોમાં સમજવી તો કદાચ મુશ્કેલ છે, તેના માટે તો પરિવારજનોની અશ્રુભીની આંખો જ કાપી છે। એક માં પોતાની દીકરીના ગુમાવ્યાનું દર્દ કેમેરા સામે કહી રહી છે, એક પિતા આજે પોતાની લાડકબાઈ દીકરીના મોત પર લોહીના આંસુ સારી રહ્યા છે। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતો દલવી પરિવાર અને જવાબદાર બન્યો છે દહેજનું દાનો। દહેજના દાનવે છીનવી પરિવારની ખુશીઓ, દહેજની આગમાં હોમાઈ જિંદગી। સુંદર હાસ્ય સાથે જિંદગીની દરેક ખુશીઓને પામતી આ છે નેહા દલવીના લગ્નની તસવીર। એ દિવસે કદાચ તેનું સપનું સાકાર થયું હતું, કારણ હતું જે યુવકને તેણે દિલ આપ્યું એ જ યુવક તેની માંગમાં 7 જન્મો સાથ નિભાવવા માટે સિંદૂર પૂરી રહ્યો હતો। 1 વર્ષ પહેલા સુરતમાં રહેતા અમિત ઠાકોર સાથે નેહાના ધામધૂમથી લગ્ન થયા। માતા પિતાએ દીકરીના હાથને એક એવા યુવાનના હાથમાં આપ્યો જે તેને દિલોજાનથી ચાહતો હતો, પણ તેમને ક્યાં ખબર હતી કે એ જ પ્રેમ 1 જ વર્ષની અંદર તેની દીકરી માટે મોત બની જશે। આ 1 વર્ષના સમયગાળામાં ન જાણે શું તકરારો થતી હતી કે તેનો અંજામ આવ્યો આત્મહત્યા। પંખે લટકીને ગળા ફાંસો ખાઈ મોતને આપ્યો અંજામ। 3 મહિનામાં જન્મ લઈ લીધો અણબનાવોએ, અને સાસરી પક્ષના લોકો માંગવા લાગ્યા હતા દહેજ, અને દહેજ ન મળતા ગુજારવા લાગ્યા નેહા ઉપર ત્રાસ। તેની જ નણંદ નીતા ઠાકોર અને દિયર જીતેન ગુજારવા લાગ્યા નેહા પર ત્રાસ। ઘણીવાર ખાવા પીવા પર પણ મૂકી દેતા પ્રતિબંધ। બસ એ જ તમામ દુઃખ દર્દોથી છુટકારો મેળવવા માટે આખરે નેહાએ અપનાવી લીધો મોતનો રસ્તો। એ કે મમ્મી મારી સાસ મારી જોડે માંગ કરે છે કે તું બાપાના ત્યાંથી એક્ટિવો લેતી આવજે, પૈસા લેતી આવજે, તું જાય તો હવે 3 ડ્રેસ કરીને આવજે। બસ કાયમ માંગ જ કર્યા કરતી હતી હંમેશા કે તારા પપ્પાએ તને આટલું લગ્ન કરી આપ્યું થાટમાં, તો પછી આટલા એ પૈસાથી ઘર લાવી આપ્યું હતું કોસંબામાં। આ રીતે બધી રીતે એને નણંદ પણ ટોર્ચર કરતી હતી, એ પણ ટોર્ચર કરતી, એને દિયર પણ એની જોડે બહુ ઝઘડતો હતો। તો હવે જરા ધ્યાનથી જુઓ આ વ્યક્તિને। આ છે અમિત રમેશભાઈ ઠાકોર, જેણે કોલેજમાં જ નેહા નામની યુવતીને પ્રેમજાળમાં ફસાવી 5 વર્ષ બાદ કર્યા હતા પ્રેમ લગ્ન, અને લગ્નના 1 વર્ષ પૂર્ણ થતા જ એનિવર્સરીના દિવસે જ નેહાએ કંટાળી જઈ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી। લગ્નના 3 મહિનામાં કોસંબાના ઠાકોર પરિવારે નેહાને દેખાડી દીધો પોતાનો અસલી રંગ। અમિત, તેનો ભાઈ, સાસુ અને નણંદે શરૂ કરી દીધો હતો ત્રાસ ગુજારવાનો દહેજના નામ પર। દહેજ માંગવા લાગ્યા। દીકરીના સંસારને આગળ ચલાવવા માટે નેહાના પરિવારજનોએ સોનાની ચેન, વીંટી પણ દહેજ રૂપે આપી। આમ છતાં અમિત અને તેના પરિવારજનોને સંતોષ ન થયો અને કરી નાખી અન્ય એક માંગ, એક્ટિવાની। તેમની આ ઈચ્છાને તેના માતા પિતાએ સંતોષી નહીં અને તેને લઈને થઈ ગયો આ મોતનો ખેલ। મેરેજ યુનિવર્સિટી હતી એ દાડે મારા દીકરીએ જીવન ટૂંકાવ્યું એનું, અને એ દાડે જ એની અર્થી અમારે જોવી પડી, અને એ મારા દીકરીનો છેલ્લો દાડો। 1 વર્ષની અંદર મારી દીકરી આ દહેજ પ્રથાએ બુજાવી નાખી, એનું જીવન આ લોકોએ બુજાવી નાખ્યું। દહેજ માગીને મારી દીકરીએ અમને કેટલું આપી શકું, હું નાનો માણસ છું, એટલે મારી દીકરીને દહેજમાં મજબૂર કરી આ લોકોએ। દહેજની ફેલાયેલી આંધીને કારણે આવા કેટલાય જીવ ગુમાવી દે છે, ત્યારે જોવાનું તે રહે છે કે આવા દુષ્ટ વિચારોનો પ્રભાવ ક્યારે ઘટશે। જિગ્નેશ પટેલ, ક્રાઇમ વોચ, અમદાવાદ। નેહા લગ્ન કરીને પોતાના સાસરીએ ચાલી, પણ સાસરીએ ના તો તેના પતિનો પ્રેમ મળ્યો કે ના તો સાસુ સસરા પાસેથી માતા પિતાની છત્રછાયા। સાસરીઓના ત્રાસથી કંટાળીને આખરે નેહા ચાલી નીકળી મોતના રસ્તા પર।
દહેજના દાનવે લીધો એકનો ભોગ અને આગમાં સપડાઈ ગઈ એક યુવતી આ એ જ યુવતી છે જેણે ભર્યું આત્મહત્યાનું પગલું. નામ છે નેહા અમિત કુમાર ઠાકોર, જે બની ગઈ દહેજનો ભોગ. પતિ અમિત રમેશભાઈ ઠાકોર, દિયર જીતેન રમેશભાઈ ઠાકોર, સાસુ મીનાક્ષી રમેશભાઈ ઠાકોર અને નણંદ નીતા ઠાકોર. નિર્દોષ દેખાઈ રહેલા આ ત્રણેય વ્યક્તિઓ બીજું કોઈ નહીં પણ મરનાર નેહાના જ પતિ, સાસુ અને દિયર છે, જેમના પર આરોપ છે તેમના જ ઘરની વહુ નેહાને મરવા પર મજબૂર કરવાનો. સાસરીવાળાના માનસિક અને શારીરિક ત્રાસને કારણે 27મી જાન્યુઆરીના રોજ નેહા અમિત કુમાર ઠાકોર નામની 22 વર્ષીય યુવતી પોતાની સાસરીમાં જ ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કરી નાખ્યું અને લાવી દીધો પોતાના જીવનનો અંત. વધુમાં ઘટના સ્થળ પરથી જ સુસાઇડ નોટ પણ મળી આવી, જેના આધારે જાણવા મળ્યું છે કે માનસિક અને શારીરિક ત્રાસ ઉપરાંત સાસરી પક્ષના લોકો દહેજની માંગ પણ કરતા હતા, જેનાથી કંટાળી જઈ તેણે અંતે આ પગલું ભરવું પડ્યું હતું. જે સુસાઇડ નોટમાં તેણીએ પોતાના સાસરી પક્ષના માણસો તેને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપતા હોવાનું જણાવેલું હતું અને આ બનાવ સંદર્ભે તેના માતા પિતાએ પણ આ વાતને સમર્થન આપેલું હતું અને તેઓએ પણ જણાવ્યું કે નેહાના સાસરિયાઓ તેને અવારનવાર દહેજની માંગણી કરી અને મહેણાટોણા મારી માનસિક રીતે ત્રાસ આપતા હોવાનું અને તેને કારણે આ નેહાએ આત્મહત્યા કરેલ. હાલ તો થયેલી ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને પોલીસે તેના પતિ અમિત, સાસુ મીનાક્ષી બહેન અને દિયર જીતેનની ધરપકડ કરી છે, પરંતુ હજુ સુધી તેના નણંદની ધરપકડ કરવાની બાકી છે. કલમ 306 મુજબ ગુનો દાખલ કરાવેલ છે અને આ ગુના સંદર્ભે નેહાના પતિ, દિયર તેમજ તેની સાસુને ધરપકડ કરવામાં આવેલ છે અને તેમાં તેની નણંદ હાલ ધરપકડ બાકી હોય આગળની તપાસ ચાલુ છે. હજારો ખુશીઓ મળે તેવા અરમાનોથી પિયરેથી વિદાય લેતી નેહા જેવી ઘણી યુવતીઓની ડોલી સાસરિયાએ પહોંચ્યા બાદ અર્થી બની જાય છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે નેહાના મોત માટે જવાબદાર એ દહેજના દાનવોને કાયદો શું સજા કરે છે. દહેજનો દાનવ ફરી એકવાર ભડકી ઉઠ્યો છે. આજના હાઈટેક યુગમાં પણ પ્રશાસન દ્વારા આ દૂષણને નાથવા માટે કેટલાય પ્રયત્નો કરવા છતાં પણ દહેજ ભૂખ્યા સાસરિયાઓ નવોઢાની જિંદગીને ખતમ કરવા માટે ક્ષણભરનો પણ વિચાર કરતા નથી. કેમેરામેન જયેશ પટેલ અને દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. તો ક્રાઇમ વોચમાં સમય થયો છે કે બ્રેક બાદ વાત કરીશું કે કેવી રીતે લોકોની લાલચ તેની કાળી મજૂરીને એક જ પળે ગુમાવી દે છે, તેવી જ એક ઘટનાની વાત કરીશું બ્રેક બાદ.